નમસ્કાર. જનતા વિદ્યાલય ઝાડિયા પરિવાર તરફથી આપ સૌનું આ ધોરણ 10 સામાજિક વિજ્ઞાનના વર્ચ્યુઅલ વર્ગખંડમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન ધોરણ 10માં પાઠ 2 નો અભ્યાસ આપણે કરીએ છીએ અને એમાં પાઠ 2 માં આપણે હસ્તકલાઓ અને લલિત કલાઓનો ભારતનો જે ભવ્ય વારસો છે એની ચર્ચા કરીએ છીએ. લલિત કલામાં છેલ્લે આપણે નૃત્ય કલાની વાત કરી. એ ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, કથક, ઓડિસી અને મણિપુરી નૃત્યની વિશેષતાઓની આપણે વાત કરી. આજે આપણે વાત કરવાની છે એ નાટ્યકલા અને નૃત્ય કલાની. નાટક એ મનોરંજન સાથે જ્ઞાન પીરસતું અને બોધ આપતું એક માધ્યમ રહ્યું છે. ભારતના દરેક પ્રાંતમાં અને ગુજરાતમાં પણ એ સારા નાટ્ય કલાકારો અને વિદૂષકો કે જે નાટકની અંદર રમૂજ પૂરું પાડવાનું કામ કરતા, એને આનંદ પમાડતા, એને વિદૂષક કહેવામાં આવતા. એ અને જે મુખ્ય હીરો હોય એને નાટકનો સૂત્રધાર કહેવાય. આ સૂત્રધાર અને વિદૂષકની જોડી સાથેના નાટકો એ ભારતના લલિત કલાના ઇતિહાસમાં આ નાટ્ય કલા એ એક અજોડ રહી છે. એની એક આગવી ઓળખ આપણા સમાજમાં રહી છે અને નાટકોની એક ઊંચી છાપ એ ભારતીય સંસ્કૃતિ ઉપર રહી છે. ભરતમુનિએ આગળ પણ આપણે ભરતમુનિની વાત કરી છે નૃત્ય કલામાં. એ જ ભરતમુનિએ નાટ્યકલા માટે પણ નાટ્યશાસ્ત્ર નામનો એક લેખ લખ્યો છે. લેખની પણ એક ગ્રંથ રચ્યો છે. એ ખૂબ જ પ્રચલિત છે. નાટ્યકલામાં બે વાત છે. એક નાટ્ય લેખન, નાટકના સંવાદોને લખવામાં આવે, આખી પટકથા લખવામાં આવે, અને બીજું એનું મંચન એટલે કે રંગમંચ ઉપર, સ્ટેજ ઉપર એ નાટકને ભજવવામાં આવે પાત્રો દ્વારા. તો એ એક દ્રશ્ય શ્રવ્ય અનુભવ છે. સાથે સાથે અભિનય, એક્ટિંગ એ પણ એમાં ઉમેરાયેલી હોય છે. એટલે નાટકમાં આ બંને વસ્તુ તો આપણને જોવા મળે જ છે. ભાષાનો પ્રભાવ જોવા મળે છે, ડાયલોગ, સંવાદો જોવા મળે છે. એટલે દ્રશ્ય શ્રવ્ય એ નાટકને ભજવે છે કે વેશભૂષા જોવા મળે છે. સાથે સાથે અભિનય પણ એની સાથે સંકળાયેલો છે. એટલે લોકશિક્ષણ માટે અને મનોરંજન માટે આબાલ વૃદ્ધ સૌ આ નાટક છે એ જોઈ શકે છે અને એને એ ભારતની એક પ્રાચીન કલા છે. ભરતમુનિએ પોતાના નાટ્યશાસ્ત્રમાં લખ્યું છે કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી. ફરીથી બોલું છું, સાંભળજો. એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી કે જે નાટ્યકલામાં ન હોય. નાટ્યકલામાં બધાનો સમન્વય છે. કર્મનો સમન્વય છે, શાસ્ત્રનો સમન્વય છે, શિલ્પનો છે, વિદ્યાનો છે. આ બધાનો સમન્વય છે. એટલે ભરતમુનિએ પહેલું જે નાટક રચ્યું એ નાટક હતું દેવાસુર સંગ્રામ. દેવાસુર સંગ્રામ નામનું પહેલું નાટક ભરતમુનિએ રચ્યું હતું. અને સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસ એ સંસ્કૃત સાહિત્યના એક મહાન કવિ થઈ ગયા. એ ભાસે કર્ણભાર, ઉરુભંગ અને દૂતવાક્યમ નામના સંસ્કૃત નાટકોની આપણને ભેટ આપી છે. તો ભરતમુનિએ રચેલું દેવાસુર સંગ્રામ અને પછી સંસ્કૃતમાં કવિ ભાસે રચેલા કર્ણભાર, ઉરુભંગ અને દૂતવાક્યમ એ નાટક આપણને વારસામાં મળ્યા છે. મહાકવિ કાલિદાસનું તો જગ પ્રસિદ્ધ નાટક અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમોર્વશિયમ અને માલવિકાગ્નિમિત્રમ, આ કવિ કાલિદાસના રચેલા 3 નાટકો. એમાં પહેલું જે મેં તમને કહ્યું અભિજ્ઞાન શાકુંતલમ એ તો વિશ્વવિખ્યાત છે. બાકીના 2 નાટકો પણ એ કવિ કાલિદાસની જાણીતી રચના છે, વિક્રમોર્વશિય અને માલવિકાગ્નિમિત્ર.
સંસ્કૃતમાં ઘણા બધા નાટ્યકારો થઈ ગયા અને એને સંસ્કૃત ભાષામાં નાટ્યકલાને સમૃદ્ધ બનાવી. ગુજરાત પણ નાટ્યકલામાં મોખરે હતું, કંઈ પાછળ નહોતું. જયશંકર સુંદરી, આ જયશંકર છે એ એટલું સરસ મજાનું સ્ત્રી પાત્ર ભજવતા કે એનું ઉપનામ જ સુંદરી બની ગયું હતું. આ જયશંકર સુંદરીનું નામ ગુજરાત નાટ્ય ક્ષેત્રમાં મોખરે છે. એ ઉપરાંત અમૃત નાયક, બાપુલાલ નાયક જે નંદ બત્રીસી નાટકથી પ્રસિદ્ધ થયા, પ્રાણસુખ નાયક, આ ત્રણેય નાયકો, દીના પાઠક જેનું 2 વર્ષ પહેલા અવસાન થયું એ, જશવંત ઠાકર, ઉપેન્દ્ર ત્રિવેદી જે ચલચિત્રોમાં પણ પછી આપણે જોવા મળ્યા, પ્રવીણ જોશી અને સરિતા જોશીની એ બેલડી પતિ પત્ની પ્રવીણ જોશી અને સરિતા જોશી, અને છેલ્લે દીપક ઘીવાલા, આ બધાને રંગમંચ ઉપર પોતાના અભિનયના ઓજસ પાથરેલા છે. ગુજરાતના રંગમંચને એમણે સમૃદ્ધ બનાવેલો છે. એણે દેશી નાટક અને અન્ય નાટ્ય સંસ્થાઓમાં આ ઉપરના જે નામ લીધા એ જયશંકર સુંદરી તો આ બધાનું શિરમોર કહેવાય. એ પછી અમૃતલાલ નાયક, બાપુલાલ નાયક અને પ્રાણસુખ નાયક, આ 3 નાયકો. એ ઉપરાંત દીના પાઠક, જશવંત ઠાકર, ઉપેન્દ્ર ત્રિવેદી, પ્રવીણ જોશી, સરિતા જોશી અને દીપક ઘીવાલા એ ગુજરાતના નાટ્ય ક્ષેત્રની જાણીતી હસ્તીઓ છે. ત્યાર પછી આપણે વાત કરીએ ભવાઈની. ગ્રામ્ય સંસ્કૃતિ સાથે જોડાયેલો એક નાટ્ય સ્વરૂપ. ભાવ પ્રધાન નાટકો એને ભવાઈ તરીકે ઓળખવામાં આવતી. ભવાઈ કલા ધીમે ધીમે લુપ્ત થતી જાય છે, પણ ભવાઈ એ આશરે 700 વર્ષ જૂની એ પરંપરાગત અને વિશિષ્ટ પ્રકારની નાટ્ય કલા છે, જેને અસાઈ ઠાકર દ્વારા શરૂ કરવામાં આવી હતી એવું માનવામાં આવે છે. અસાઈ ઠાકર દ્વારા જેને શરૂ કરવામાં આવી હતી એવું માનવામાં આવે છે. સસ્તા ખર્ચે રાત્રે ગામની અંદર 4 વાંસનો સ્ટેજ બનાવી, 4 વાંસ ખોડી અને એક ચોકમાં સ્ટેજ જેવું બનાવી, પાણી છાંટી અને એને તૈયાર કરી અને ત્યાં ભજવાથી નાટ્યકલા એ ભવાઈ કલા. અને એ પડદા વિનાના ભજવાતા નાટકો હતા. હળવી શૈલીની રમૂજો અને એમાં વગાડવામાં આવતું ભૂંગળ વાદ્ય ટુ 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 કરીને જે વાગે એ બહુ જ પ્રખ્યાત સંગીત પ્રધાન નાટકો. અને એના નાટકોને વેશ કહેવામાં આવતો. આજે શેનો વેશ છે એમ પૂછવામાં આવતો હતો તો કહેતા કે આજે આનો વીર માંગડાવાળાનો, ઝંડા ઝુલણનો, કજોડાનો, રામદેવનો વેશ. આ બધા વેશો છે એ ભવાઈની વિશેષતા હતી, ભવાઈમાં પ્રખ્યાત હતા. આજે ગ્રામ્ય ક્ષેત્રે ભવાઈ કલા છે એ લુપ્ત થતી જાય છે, પણ ભવાઈની અંદર આવા બધા મનોરંજનની સાથે સામાજિક કુરિવાજોના પ્રતિકાર માટે પણ પ્રયાસો થયા છે. ગુજરાતમાં કન્યા કેળવણી, બેટી બચાવો વગેરે લોક આંદોલનોમાં આ ભવાઈ કલાનો પણ સહારો લેવામાં આવ્યો અને રંગલા રંગલી જેવા પાત્રોના સર્જનથી એમને ગામડે ગામડે જઈને ગામડાના ચોકમાં આવા બધા કુરિવાજોની વિરુદ્ધમાં પ્રચાર કરવા અને એ સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે પ્રયત્નો થયા છે. આ ભવાઈ કલાની વિશેષતા એ છે, ભવાઈ શૈલીની વિશેષતા એ છે કે ભવાઈ ભજવનાર ભવાયાઓ કહેવાય જેને, એ ભવાયાઓ પોતાનું જે ભૂંગળ છે વગાડી અને માતાજીની સ્તુતિ કરી અને પછી પોતાનો વેશ છે, પોતાનું નાટક છે એ શરૂ કરતા હતા. તો આપણે નાટ્યકલા અને ભવાઈ કલાની વાત કર્યા પછી આ પાઠના અંતિમ ભાગમાં પહોંચીએ છીએ અને અંતિમ ભાગમાં આપણે વાત કરવાની છે એ ગુજરાતના લોકનૃત્યોની. આપણે લોકનૃત્યો માટે રાજસ્થાન પણ પ્રખ્યાત છે, પણ આપણા પાઠની મર્યાદામાં આપણે રહીને ગુજરાતના લોકનૃત્યોની વાત કરવી છે. તો આપણા ગુજરાતમાં પણ એક જ રૂઢિ ધરાવતી કે એક જ સંસ્કૃતિ ધરાવતી પ્રજા નથી. આપણે પણ અહીંયા જુદી જુદી સંસ્કૃતિઓ ધરાવતી જુદી જુદી પ્રજાઓ ગુજરાતમાં પણ વસે છે. આદિવાસીઓ છે, મેર જાતિ છે, રબારી છે, પાટીદાર સમુદાય છે, કોળી સમુદાય છે, પિંઢારા અને થોડાક સીધી સમુદાય પણ છે. તો દરેક જાતિ છે અને દરેક કોમ છે એ પોતપોતાની જુદી જુદી એ નૃત્યોની લોકનૃત્યોની શૈલી હોય છે. રૂઢિઓ, રીત રિવાજો અને પરંપરા મુજબના લોકનૃત્યો આપણા ગુજરાતમાં પણ જોવા મળે છે. આપણા આદિવાસીના લોકનૃત્યો છે એ અલગ પ્રકારના છે. ગુજરાતી રાસ અને ગરબા
એનો પણ એક વિશ્વમાં પહેચાન છે, ઓળખ છે, એનો પણ પ્રકાર અલગ છે. જુદા જુદા પ્રસંગોએ, લગ્ન પ્રસંગોએ અને મેળાઓમાં આવા નૃત્યો જોવા મળે છે. આપણે વાત કરીએ આદિવાસી નૃત્યોની, તો ગુજરાતમાં આદિવાસીઓ છે જે ખાસ કરીને દાહોદ, અરવલ્લી, શામળાજીની આજુબાજુના વિસ્તારમાં, ડાંગની આજુબાજુના વિસ્તારમાં વસવાટ કરે છે. આ બધા જ આદિવાસીઓ છે એ પરંપરાગત રીતે હોળી અને બીજા તહેવારોમાં દેવી દેવતાઓને ખુશ કરવા માટે અને આનંદ મેળવવા માટે પોતાના લોકનૃત્યો કરે છે. આમાં મોટા ભાગના લોકનૃત્યો છે એ બધા જ નૃત્યકારો એ ફરતા હોય છે, કુંડાળું કરે છે અને કુંડાળાની અંદર વર્તુળાકારમાં ફરતા હોય છે. સાથે વાદ્ય તરીકે ઢોલક હોય છે, ઢોલ હોય છે, ઢોલકી હોય છે, મંજીરા, થાળી, પછી લાંબી તૂર જે વગાડવાની આવે છે એ, પાવરી, તંબુરા, આવા જુદા જુદા પ્રકારના સાધન સામગ્રી જેને આપણે વાજિંત્રો કહીએ છીએ, એ વાજિંત્રો પણ એની સાથે સાથે હોય છે. તો આદિવાસીના નૃત્યો છે એની પોતપોતાની એક પરંપરા છે અને એમાં આવા નૃત્યો છે એને ચાળા તરીકે ઓળખવામાં આવે છે. આદિવાસીના પરંપરાગત નૃત્યો એમાં એ જુદા જુદા પક્ષીઓની નકલ કરે છે. દાખલા તરીકે મોરની નકલ, ખિસકોલી નકલ, ચકલીની નકલ. ડાંગ પ્રદેશમાં પણ આવું માળીનો ચાળો અને ઠાકરિયા ચાળો પ્રકારના એ પરંપરાગત નૃત્યો છે આપણને જોવા મળે છે. આપણે વાત કરીએ છીએ આદિવાસી નૃત્યોની, જેમાં તમને પહેલાં કહ્યું એમ વર્તુળાકારે બધા ગોઠવાય છે નૃત્યકારો અને એ આવા બધા વાજિંત્રો કે ખાસ કરીને ઢોલ, પછી મંજીરા, થારી, તૂર, પાયરી, તંબુરા, એ બધાના આધારે એના સહકારથી એની સાથે તાલ મિલાવીને એ સરસ મજાની પોતપોતાની શૈલીની અંદર નૃત્ય કરે છે. ભીલ અને કોળી જાતિ છે એમાં એક પરોણી, જેને કે એવી ટીપણી નૃત્ય, હાથમાં એક પરોણો રાખે છે, સોટી રાખે છે લાંબી, અને એની નીચે લાકડાના ટુકડા જોડેલા હોય છે. સ્ટેજની ઉપર એને પછાડતા જાય છે. લયબદ્ધ અને તાલબદ્ધ રીતે આ ટીપણી નૃત્ય જે કરવામાં આવે છે એ પણ ભીલ અને કોળી જાતિમાં સમહારી ટીપણી નૃત્ય છે એ જાણીતું છે. જાડી લાકડીમાં નીચે એક લાકડાનો ટુકડો ફિટ કરવામાં આવે છે અને એને જમીન ઉપર અથડાવે છે એટલે સરસ મજાનો તાલ, લયબદ્ધ તાલ છે ઉત્પન્ન થાય છે અને એનાથી સમૂહ નૃત્ય કરવામાં આવે છે. તો આ આપણે વાત કરી આદિવાસી નૃત્યોની અને એક આ ટીપ્પણી નૃત્યની. ત્યાર પછી આપણે વાત કરીએ ગરબાની. ગરબો શબ્દ છે ગર્ભદીપ. મકાનની અંદર ગર્ભગૃહ, મંદિરના ગર્ભગૃહની અંદર કરવામાં આવતો દીપ, જેને ગર્ભદીપ, એના પરથી ગરબો શબ્દ બન્યો છે. આધ્યાત્મિકતા આ શબ્દ સાથે, આ વાસણ સાથે જોડાયેલી છે. ઘડાને, માટીના ઘડાને કોરાવી એની અંદર કાણા પાડે છે, એની અંદર કોઈ અનાજ ભરવામાં આવે છે અને એની પર દીવો મૂકવામાં આવે છે. આ દીવો છે એ પોતાનો પ્રકાશ ફેલાવે છે. એને પોતાને માથે મૂકીને ઈંઢોણી અને એની માથે એક ગરબો મૂકીને અંદર દીવો પ્રગટાવેલો ગરબો મૂકી અને રાસ રમવામાં આવે છે નૃત્યાકારે, ગોળાકારે. આ નૃત્યને ગરબો કહેવામાં આવે છે. ખાસ કરીને આસો મહિનામાં નવરાત્રિ જે આવે છે, આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી, આ નવરાત્રિની અંદર અને ક્યાંક ક્યાંક તો છેક દશમ એટલે કે શરદ પૂનમ સુધી માતાજીની આરાધના માટે, શક્તિની આરાધના માટે, આ આદ્ય શક્તિ કે મા જગદંબાની પૂજા કરવા માટે, આરાધના માટે ગુજરાતી સ્ત્રીઓ જેને આપણે ગુજરાતણો કહીએ છીએ, એ ગુજરાતણો માથે આ કોરેલા ગરબા મુકાવીને અંદર દીપ પ્રગટાવીને માતાજીની સ્તુતિ આરાધના કરે છે, ગરબે રમે છે. માતાજી પોતે પણ આ બધી સખીઓ સાથે ગરબે રમવા આવે છે. એવી આપણા ધાર્મિક માન્યતા છે. આપણે આધ્યાત્મિક રીતે એવું માનીએ છીએ કે એ ગરબાની અંદર, એ ચોકની અંદર કે જ્યાં આ ગુજરાતનો ગરબા લેતી હોય ત્યાં માતાજીનો વાસ હોય છે, માતાજીનો અંશ ત્યાં પધારે છે. તો સામાન્ય રીતે ગરબા ગવડાવનાર અને ગરબા ઝીલાવનાર એ ઢોલના તાલે એ આ ગરબા લે છે. એની સાથે તાળીઓ પાડવામાં આવે છે. તાળીઓના પ્રકાર છે 1 તાળી, 2 તાળી, 3 તાળી, ત્રિતાલ અને ચપટી વગાડીને પણ
આ ગરબા લેવામાં આવે છે અને આ ગરબાની સાથે સાથે ગરબી શબ્દ પણ પ્રચલિત છે. એ આપણા કવિ દયારામે કૃષ્ણ ભગવાનની સ્તુતિ રૂપે કૃષ્ણ ભગવાનની ભક્તિને સાથે જોડીને એ કેટલી બધી ગરબીઓ રચી છે. આ ગરબીઓ પણ આવી જ રીતે નૃત્ય આકારે એ સ્ત્રી અને પુરુષો છે એ ફરતા ફરતા ગાતા ગાતા આ ગરબીઓ લે છે. આ પણ નૃત્યનો જ એક પ્રકાર છે. ત્યાર પછી આપણે વાત કરીએ રાસની. રાસ અને ગરબા શબ્દ સાથે બોલાય છે, પણ રાસ છે એ ગરબા કરતા અલગ ઘટના છે. રાસ એટલે ગોળાકારે ફરતા ફરતા નૃત્ય સાથે ગાવું. તે ગરબો છે એ માથે ગરબો ઈંઢોણી અને ગરબો મૂકી અને તાળીઓ પાડી અને માતાજીની સ્તુતિ કરતા કરતા જે ગાઈએ એ ગરબા. પણ રાસ છે એ અલગ પ્રકારના નૃત્ય સાથે ગોળાકારે જ ફરી અને એ રાસ રમવામાં આવે છે. ગરબો પણ રમવામાં આવે છે એમ કહેવાય છે, રાસ પણ રમવામાં આવે છે. નરસિંહ મહેતાને ભગવાન શ્રી કૃષ્ણએ રાસલીલા બતાવી હતી એવી એક કથા છે. પોતાનો સાક્ષાત્કાર ભગવાન શ્રી કૃષ્ણએ એના એવા ભક્ત કવિ નરસિંહ મહેતાને રાસલીલા બતાવી હતી. ગુજરાતમાં પણ જન્માષ્ટમીમાં નવરાત્રી જેવા તહેવારોએ આ રાસલીલા છે એ રચાતી હોય છે, રાસ રમાતો હોય છે. દાંડિયા સાથે રમાતો રાસ એક જુદો પ્રકાર છે, એને દાંડિયા રાસ કહેવાય છે. કેટલીક વખત ગાગર સાથે કે હાંડા સાથે પણ આવા રાસ લેતા હોય છે. વૈષ્ણવ સંપ્રદાય કે જેમાં શ્રીનાથજીની પૂજા થાય છે, એ વૈષ્ણવ સંપ્રદાયમાં પણ રાસ છે એ લોકપ્રિય છે. એની સંસ્કૃતિનો પણ એક અંશ છે. ભરત ભરેલા ચણિયા ચોળી પહેરીને સ્ત્રીઓ અને પુરુષો છે કેડિયા અને ધોતી પહેરીને પરંપરાગત પહેરવેશ પહેરીને રાસ રમતા હોય છે. હવે તો આપણે આને ફક્ત નવરાત્રિમાં સામૂહિક રીતે યોજાતા ગરબાઓમાં જોઈ શકીએ છીએ. હજી ગામડાઓમાં ખાસ કરીને પોરબંદરના મેર સમુદાયના રાસ ગરબા પ્રચલિત છે. એ આજે પણ એની પોતાની રૂઢિ પ્રમાણે આપણે એને જોઈ શકીએ છીએ પરંપરાગત રીતે. છેલ્લે વાત કરીએ આપણે નૃત્યોની, અન્ય નૃત્યોની, તો એક છે ગોપ નૃત્ય. આ નૃત્યમાં ગુજરાતમાં ઢોલના તાલે, સંગીતના તાલે માંડવો, વૃક્ષ કે દોરી સાથે બાંધી એના છેડા નીચે સમૂહમાં ઉભા રહેલા નાચનારા પકડીને વેલ આકારે એક અંદર ને એક બાર એમ ફરતા ફરતા ગૂંથણી કરે છે અને પાછા છોડે છે. આ પણ જોવા જેવું છે. ગોપ ગુંથન જેને કહેવાય છે. ફરતા ફરતા જે રાસ રમતા હોય એ બધાના હાથમાં ઉપર બાંધેલી દોરીનો એક એક છેડો હોય છે. આ બધા એક વખત અંદર, એક વખત બાર, એક વખત અંદર, એક વખત બાર એમ ચાલતા ચાલતા એ રાસ રમે છે. અને રાસ એવી રીતે રમે છે કે ઉપરની દોરીઓ છે ગૂંથાતી જાય છે, એક દોરો બની જાય છે, દોરડું બની જાય છે અને ફરી એને જ રિવર્સમાં લઈને ઊંધું કરી અને આખી ગૂંથણી છે એને પાછી એક પાછા દોરા સ્વરૂપે આવી જાય એવી રીતે રમવામાં આવે છે. આ એક કલા છે, આ એક પ્રકારની નૃત્ય કલા છે જેને ગોપ ગુંથન કહેવામાં આવે છે, કે જેમાં રાસ રમતા રમતા ગૂંથણી થાય છે અને એ જ ગૂંથણી છે એ જ રાસ રમતા રમતા પાછી છોડવામાં આવે છે. સીડીઓનું ધમાલ નૃત્ય કેટલીક વખત હવે તો તમે યુટ્યુબમાં પણ જોઈ શકશો. મૂળ આફ્રિકાના અને અત્યારે ગીરની મધ્યમાં જાંબુર જે વિસ્તાર છે એ જાંબુર વિસ્તારમાં વસતા સીડી લોકોનું એક પરંપરાગત નૃત્ય છે, એને ધમાલ નૃત્ય કહેવામાં આવે છે. એમાં ખાસ કરીને નાળિયેરના કોચલાની અંદર કોડીઓ ભરવામાં આવે છે. નાળિયેરને ફોડીને પછી એનું જે કોચલું એની અંદર કોડીઓ ભરવામાં આવે અને કોડીઓની ઉપર એ ભરેલા નાળિયેરના કોચલાની ઉપર કપડું બાંધી જેને મશીરા કહેવામાં આવે છે અને એને તાલબદ્ધ રીતે ખખડાવવામાં આવે છે. મોરપીંછ છે એ શરીરમાં ચોંટાડવામાં કે ખોડવામાં કે બાંધવામાં આવે છે અને નાના નાના ઢોલક સાથે આ બધા આદિવાસીઓ છે એ એક લયબદ્ધ અને તાલબદ્ધ રીતે નૃત્ય કરે છે એને, અને વચ્ચે હો હો એવા અવાજો કરે છે. એવા આરો અવરો એ નૃત્યમાં અને પહાડોમાં, જંગલમાં ક્યાંય દૂર સુધી સંભળાય એટલા મોટા અવાજે આવા હોકારા કરતા હોય છે. પશુ પક્ષીઓના અવાજની નકલો કરતા હોય છે અને સમૂહમાં આદિવાસીઓ તલ્લીનતાથી નૃત્ય કરતા હોય છે. એ એનું પરંપરાગત નૃત્ય છે, એ ધમાલ નૃત્ય છે. ત્યાર પછી મેરાયો નૃત્ય, પઢાર નૃત્ય અને કોળી અને મેરના નૃત્યો. મેરના નૃત્યોની મેં હમણાં તમને વાત કરી. બનાસકાંઠાના વાવ વિસ્તારમાં
ઘાસના તોરણમાંથી મેરાયો બનાવી અને એને ગૂંથી અને ઢોલના તાલ સાથે એ તલવારના દાવપેચ જેવું એક નૃત્ય કરવામાં આવે છે. આ નૃત્યને મેરાયો નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે. ફરી વખત બનાસકાંઠાના વાવ વિસ્તારના રહેલા સરખડ કે જૂન વિસ્તારમાં આ થાય છે. એ વિસ્તારમાં એક ખાસ પ્રકારનું ઘાસ થાય છે જેને સરખડ કે ઝુંઝાળી કહે છે. બહુ ઊંચું હોય છે. આ ઘાસમાંથી તોરણ જેવા ઝુમખાઓ બનાવી અને એનો મેરાયો બનાવી અને એની સાથે ઝૂમવામાં આવે છે. સુરેન્દ્રનગર વિસ્તારમાં પઢાર જાતિ રહે છે. એ પઢાર લોકો પણ દાંડિયા કે મંજીરા સાથે લય અને તાલબદ્ધ રીતે શરીરને જમીન સરસું લઈ જઈ પાછા બેઠા થાય, પાછા જમીનને સરસું લઈ જાય, આ એક પ્રકારનું નૃત્ય કરે છે જેને વાણ જેવો દેખાવ ઉત્પન્ન કરે છે. એ પઢાર નૃત્ય છે. સૌરાષ્ટ્રમાં માથે એક કાપડ બાંધીને, જેને મદ્રાસિયું કહેવામાં આવે, એ મદ્રાસી કાપડ બાંધી, જે માથે બાંધવાનું રંગીન કલરનું કાપડ હોય એ બાંધી અને કોળી સમાજના લોકો છે એ નૃત્ય કરે છે. ગોળ પાઘડી બાંધે છે, કેડે રંગીન ભેટ બાંધે છે, કેડિયું પહેરે છે અને પોતે જે નૃત્ય કરે છે એ રીતે ભરવાડ અને મેર જાતિના નૃત્યો પણ જાણીતા છે. આમ આ પાઠમાં આપણે ભારતની હસ્તકલાઓ અને લલિત કલાઓની વાત કરી. ખૂબ માહિતીપ્રદ આ પાઠ છે. તમારે સામાજિક વિજ્ઞાન ધોરણ 10ના ઇતિહાસના પ્રકરણમાં એટલે વિભાગ 1માં પહેલો અને બીજો પાઠ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. આ બંને પાઠનો સ્વાધ્યાય છે એ નવીનભાઈ દવે જે રીતે સૂચના આપે એ રીતે તમારી બુક છે એ તૈયાર કરજો. ફરીથી પાઠ 3ની ચર્ચા માટે આપણે મળીએ. ત્યાં સુધી આપ સૌને ગુડ બાય. આવજો.